વલસાડ પોલીસનું સઘન કોમ્બિંગ ઓપરેશન 300થી વધુ શકમંદોની અટકાયત કરવામાં આવી। ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો સામે વિશાળ સ્તરે કાર્યવાહી કરવામાં આવી છે। વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 300મી વધુ શંકાસ્પદ ગેરકાયદેસર વિદેશીઓને અટકાયત કરવામાં આવ્યા છે। ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર આમાંથી મોટાભાગના બાંગ્લાદેશી નાગરિક હોવાની શક્યતા છે। આ પહેલા અમદાવાદ અને સુરતમાં પણ લગભગ 1000મી વધુ બાંગ્લાદેશી નાગરિકોને પકડવામાં આવ્યા હતા, જેમાંથી 890 અમદાવાદમાં અને 134 સુરતમાં હતા। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ નાગરિકોએ પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વ ભારતમાંથી નકલી દસ્તાવેજો દ્વારા ભારત પ્રવેશ કર્યો હતો। તેમણે નકલી આધાર કાર્ડ, મતદાર ઓળખપત્રો અને અન્ય દસ્તાવેજોની મદદથી ગુજરાતમાં વસવાટ શરૂ કર્યો હતો। પોલીસે આ દસ્તાવેજોની સત્યતા ચકાસવા માટે પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા અને મેઘાલયમાં ટીમો મોકલી છે। આ ગેરકાયદેસર નાગરિકો પૈકી કેટલાક લોકો ડ્રગ કાર્ટેલ, માનવ તસ્કરી અને આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા હોવાની માહિતી મળી છે। હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર તાજેતરમાં પકડાયેલા 2 બાંગ્લાદેશી નાગરિકો અલ કાયદાની સ્લીપર સેલ સાથે સંકળાયેલા હતા। આથી રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત જણાઈ રહી છે। રાજ્ય સરકારે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશીઓને ચેતવણી આપી છે કે તેઓ 2 દિવસની અંદર સ્વેચ્છાએ પોલીસ સ્ટેશનમાં હાજર થાય, નહીં તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ જેમણે આ નાગરિકોને આશરો આપ્યો છે તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પોલીસે આ નાગરિકોની ઓળખ અને દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી તેમને બાંગ્લાદેશ પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે। पिछले 24 घंटे में वलसाड़ जिला पुलिस द्वारा करीबन 300 से ज्यादा शंकास्पद घुसपैठियों की तहकीकात चालू की है और अभी भी ये कार्यवाही चालू है। मेरा ये मानना है आज शाम तक ये पूरी कार्यवाही पूर्ण होगी और उसके बाद जितने भी इलीगल होंगे वो सभी लोगों को डिपोर्ट करने की प्रोसीजर आगे बढ़ाई जाए।